ચુડામાં ધોરણ 10માં અભ્યાસ કરતો છાત્ર ગુમ થયો છે. ચુડા મસ્જિદ ચોક પાસે વચલી ફળીમાં રહેતા ઈશ્વરભાઈ લકુમનો ધોરણ 11માં અભ્યાસ કરતો મોટો પુત્ર યશ અને ધોરણ 10માં ભણતો સુનિલ શહેરની એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. મંગળવારે સવારે બંને ભાઈઓ શાળાએ જવા માટે ઘરથી નીકળ્યા હતા. અડધા રસ્તે પહોંચ્યા બાદ નાના ભાઈ સુનિલે મોટા ભાઈ યશને કહ્યું હતું કે તે સ્કૂલની બુક ઘરે ભૂલી ગયો છે. તમે સ્કૂલે પહોંચો, હું ચોપડી લઈને આવું છું. એમ કહીને સુનિલ ઘરે પાછો આવવા નીકળી ગયો હતો. શાળા ચાલુ થવા છતાંય સુનિલ સ્કૂલે પહોંચ્યો ન હતો. સ્કૂલ સંચાલકે પિતા ઈશ્વરભાઈને ફોન કરી તેમનો પુત્ર સુનિલ સ્કૂલે પહોંચ્યો નથી એની જાણ કરી હતી. ઈશ્વરભાઈએ પરિવારજનો, સમાજ અને શેરીના લોકો સાથે સુનિલને શોધવાનું શરૂ કર્યું હતું. ઘણી શોધખોળ પછી પણ સુનિલ મળ્યો ન હતો. સુનિલ ગુમ થયાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અપહરણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. સુનિલના પિતાએ બનાવ અંગે પોલીસની જાણ કરી હતી. પોલીસ ટીમે સુનિલની શોધખોળ હાથ ધરી દીધી હતી. આ અંગે પીએસઆઈ એચ જાડેજાએ જણાવ્યું હતું કે સુનિલના અપહરણની અફવા ઉડી હતી. જોકે એવું કશું નથી. અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, એમાં સુનિલ પોતાની મરજીથી બહાર ગયો હોય તેવું લાગે છે. 9મા ધોરણમાં સુનિલ બીજી કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ વર્ષે બંને ભાઈઓ એક શાળામાં અભ્યાસ કરી શકે તે માટે તેની શાળા બદલવામાં આવી હતી. એટલે તેને ગમ્યું નહીં હોય એવું લાગે છે. સુનિલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું હતું. અમારી ટીમ સુનિલને ઘરે પરત લાવવા મહેનત કરી રહી છે. ટૂંક સમયમાં સારા સમાચાર મળી જશે તેવો આશાવાદ છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. હું એના બાબુ છું અને અમે મારા બે છોકરા નિશાળે જતા હતા. એમાં એક છોકરો પાછો વળ્યો વસ્તુ લેવા, પછી ઘરે આવ્યો, પછી ઘરેથી પાછો નથી આવ્યો. નિશાળે જતો હતો પણ ઘરે પાછો ન આવ્યો. પછી બધા નિશાળે નથી પહોંચ્યો અને અમે બધા ઘરે ગોત કરવી છે. એના માવતર એના અમે બધા તે ઉપાધિ બહુ કરી છે. કોકને જડે તો અમે આ સરનામે દેજો. એનું નામ સુનિલ છે, સુનિલભાઈ ઈશ્વરભાઈ છે. અને અમે બધા ઉપાધિ કરીશું પણ કોઈને આ જો ફોટો મોકલે તમને જડે તો અમને જાણ કરજો, વિનંતી છે. હું એના બાબુ છું. મારું નામ લકુમેશ્વરભાઈ છે. મારો ભાઈ નાનો ગુમ થઈ ગયો છે. અમે બે સવારે નિશાળે જતા હતા. એ સપ્લી લેવા બાને છે ને સપ્લી લેવા ગયો તો એ કે તમે જાઓ, હું આવું છું સપ્લી લેવા. અને પછી અમે વહી ગયા. પછી અમે અહીંયા ઘડીક નિશાળે ઉભા રહ્યા તો હજી આવ્યો નહીં. પછી મારા પપ્પાને ફોન કર્યો સાહેબે, એટલે કેમ હજી આવ્યો નથી. સાહેબે ફોન કર્યો, મારા પપ્પાએ ઘરે ફોન કર્યો, ઘરે નથી આવ્યો. પછી મારા પપ્પા પોલીસ સ્ટેશને ગયા, ગામમાં ગોઈતો ને એ બધું કર્યું. હજી મળ્યો નથી.